ભગવાન કનૈયાનું નામ પાડવા માટે કોણ આવ્યું છે? ગર્ગાચાર્યજી. વૈષ્ણવોને પૂછો, દીકરાઓનું બાળ નામકરણ સંસ્કાર કોણ કરે? ગુરુ. વૈષ્ણવ પરંપરામાં ગુરુ પાસે જાય ને. હરિભક્તોને પૂછો, હા ગુરુ. પણ આ ફઈ વચમાં ક્યાંથી ઘૂસી ગઈ છે ને, કશી ખબર પડતી. હા, પણ કાંઈ વાંધો નહીં, એ બાને ફઈ નહીં, મજા આવે ને. પણ ગુરુ પાસે ના. અને નામ કેવા હોવા જોઈએ? તો કીધું નામ જેની પાછળ કંઈક અર્થ છુપાયેલો હોય, જેની અંદર. ઘણા લોકોનું નામ ગંગા હોય પણ નાતા કોઈ દી ન હોય. ઘણાનું નામ શાંતિ હોય પણ જીવનમાં ન હોય ને, જાય ન્યાય ન હોય. એટલે ખાલી નામ રાખીએ ને ભગવાન નામ પાડીએ પછી એવું એવા ગુણો, એવા વિચારો, એવા વ્યવહારો આપણા હોવા જોઈએ. એટલા માટે ગર્ગાચાર્યજી આવ્યા અને ગર્ગાચાર્યજીનું સ્વાગત કર્યું. સારું થયું, સમય આવ્યો છે હવે નામકરણ પાડો, એટલે અમે તમારું સ્વાગત કરીએ છીએ. પણ ગર્ગાચાર્યજી કીધું, હું તમારા દીકરાઓનું નામકરણ સંસ્કાર ન કરી શકું. કેમ? અને ગર્ગાચાર્યજી કહે છે, યદુનામહમાચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ કંસઃ પાપમતિઃ સખ્યમ તવ ચાનક દુંદુભે દેવક્યામષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવિતુમર્હતિ. હું યાદવોનો આચાર્ય છું. નંદજીને કહે છે, મને બીજો કંઈ વાંધો નથી, પણ કંસને ખબર છે કે દેવકીનો 8મો ગર્ભ ગોકુળમાં પાલન લઈ રહ્યો છે, મોટો થઈ રહ્યો છે. એટલા માટે મને બીજી કોઈ બાધા નથી. પણ જો કંસને ખબર પડશે કે મેં તમારા દીકરાનું નામ પાડ્યું છે, તો તમારી ઘરે સંકટ આવશે, વ્યાધિ આવશે, ઉપાધિ આવશે. નંદ બાબા કે પણ કોઈને ખબર જ નહીં પડવા દે, આપણે કોઈને કહેશું જ નહીં. નંદ બાબાને ભગવાન ગર્ગાચાર્યજી કહે છે કે નંદ બાબા એવું નથી, પણ અહીંયા હોય એને જ ખબર પડે ને, તમારા બહેનોને ખબર પડે, ભાઈઓને ખબર પડે. તો કીધું આપણે બહેનોને, ભાઈઓને, મોહાળને કોઈને તેડાવવા જ નથી, આપણે 4 જણા જ. એ કે એવું ન હોય, દિવાલ નહીં કાન હોય, એટલે હકીકત હોય, ન હોય સાચું કહેજો. ગર્ગાચાર્યજી કીધું, કંસની પાપમતી છે એટલે મને રહેવા દો. પણ ભગવાને કીધું એક કામ કરીએ. તો શું કામ કરીશું? કીધું ગૌશાળામાં આપણે નામકરણ કરીએ, એટલે ત્યાં કોઈ હોય નહીં. હા, ભગવાનને ગૌશાળા મંદિર છે ને, હા, એ ભગવાનની ઓફિસ છે, અને ગૌશાળા છે ને એ ભગવાનનું ઘર છે. માણસ વધારે ઘરમાં રહે કે ઓફિસમાં? ક્યારેક ઓફિસમાં રજા હોય, ઘરે રજા ન હોય. એટલે જેને ભગવાનને કાયમ મળવું હોય ને, એને ગૌશાળાઓ સાથે, ગાયો સાથે, સારી ક્રિયાઓ સાથે. કારણ કે આ બધી ક્રિયાઓ છે. ભગવાનને નારદજીએ પૂછ્યું, ભગવાન કે વૈકુંઠમાં જઈ ત્યાં તળાવ હોય, દ્વારિકામાં જઈ ત્યાં નો, ડાકોરમાં જઈ તો ત્યાંથી એમ કે બારી ગયા છે, તમે છો ક્યાં? નારદજીને ભગવાને કીધું, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયે ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું વૈકુંઠમાં નથી, યોગીઓના હૃદયમાં નથી. તો મારા ભક્તો, આ સંસ્કૃત છે, હાલો ગુજરાતીમાં ગાઓ. તમને સંસ્કૃત તો નહીં સમજાય, નથી સમજાતું, મારું હાલે છે એટલે હાલે. એનો શ્લોક બોલ્યા કરો વર્ગડે તો નથી સમજાતું ત્યાં સુધી, પણ હવે સમજો જે સમજ્યા જેવું છે. આ શ્લોક શું કહે છે? સાચા સત્સંગ મારે, એટલે ઈ જ કહે છે મદ ભક્તા યત્ર ગાયંતી. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે ગામ છે, કથાનું ધામ છે. આપણું જ કરો ને, આપણું જ કથાનું ધામ છે. ઓળિયા ગામ જ્યાં કથાઓ થાય છે. ઓળિયા ગામ જ્યાં કથાઓ થાય છે. ભક્તોના નાદ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તોના નાદ મારે આજ
સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સત્સંગ મારે આજ મને લાલો દેખાય. ભગવાને કીધું છે મદ ભક્તા યત્ર ગાયંતી, મારા 5 જણા ભેગા થઈને જ્યાં તાળી પડે ત્યાં ભગવાન કહે છે કે હું છું. એટલા માટે નાકે દરરોજ રાતે બધી બેનું ગાય, ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ, ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ. ભગવાન એમાં એક કડી છે, આજનો લાભો લીજીએ, આવતી કાલનું કાચું. પાકું છે, પાકું, હવા 9 વાગે પાકું છે. પણ સત્સંગમાંથી એટલે 5 બહેનો હોય ને એમાં પછી જે બહુ મજા ન આવતી ને એમ કે હાલો હવે રજા લ્યો, જય શ્રી કૃષ્ણ કરો. એટલે કે જય શ્રી કૃષ્ણ નથી કરવું. કેમ? બેહીને ઘડીક લે ને હજી એકાદું ગાર એટલે પાછું શરૂ કરે, સજની ટાણું આવ્યું રે ભવજળ. પછી એમાં એક કડી છે, મોંઘો મનુષ્યનો વારો ભવ સાગરનો આરો ડાયા, દિલમાં વિચારો સત્સંગ. કાલ હવાર થાય કે ન થાય કોને ખબર? આ મોંઘો મળેલો વારો છે, મોંઘો મનુષ્યનો વારો અને પાછો ભવસાગરનો આરો. ભગવાન અહીંથી નેહડીની સીમમાં ચડો તો કેડો તો ઠેઠ નેહડી નીકળે, પણ આપણે આપણા આરા સુધી જવાનું હોય. આપણો આરો આવે એટલે આપણા આરે ચડી જવાનું હોય. ભગવાન આ માણસ એ 84 લાખ યોનિઓનો આરો છે. મનુષ્ય તો અત્યારે ન ભજ્યા તો પછી પૂરું. એટલા માટે સજની આરે ચોઘડિયા અમૃત ફરી નહીં આવે એવા વિજના, ચમકારા જેવા મોતી પરોવી લેવા સત્સંગ. એટલા માટે હરિભક્તો ગાય કે આ સત્સંગ એ તો વીજળીનો ચમકારો છે. ત્યારે મોતી જેટલી મિનિટ, જેટલી સેકન્ડ, જેટલી ક્ષણ ભગવાન જેટલું થાય એટલું તરત પરોવી જ લેવાનું. કારણ કે મોતી તો એકલું હોય તો સારું લાગે ને 5 હોય તો સારા લાગે ને આખો હાર હોય, મોતી તો સારું જ લાગે ભગવાન. ઇસીલિए ભગવાન રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી, લે લો રે કોઈ રામ કે બંદે શોર મચાવો ગલી ગલી. એટલે ભગવાનનું નામકરણનું જ્યારે વિધાન આવ્યું છે ત્યારે ગર્ગાચાર્યજી ના પાડે, પણ છતાં ગૌશાળામાં જઈ અને નામકરણ પાડવા માટે ગયા. નંદ બાવા જશોદાને રોહિણીને બેન બોલાવ્યા, ગઈ અહીંયા આવો તમે બંને, સાંભળો મારી વાત. શું? ગર્ગાચાર્યજી પધાર્યા છે તો નામકરણ પાડવ છે, ત્રિકાળ જ્ઞાની છે, ત્રણેય કાળનું જ્ઞાન છે, કોણ કેવું છે, ક્યાંથી આવ્યું છે, શું છે, લે બધી ખબર પડે છે. પણ ગર્ગાચાર્યજીના વિષયમાં જ્યારે નંદ બાવાને કીધું, નંદ બાવાએ કીધું એટલે સ્ત્રીનો સ્વભાવ એટલે એને ખબર પડી કે આપણે પરીક્ષા લેવી છે. એટલે પરીક્ષા કેમ લેવી? એટલે નંદ બાવાએ પોતાના યશોદાજી જે પોતાનો દીકરો હતો ને લાલો, એ રોહિણીને આપી દીધું. અને રોહિણીનું જે સંતાન હતું એ પોતે લઈ લીધું. પછી કે જો હાચા હશે ને તો ખબર પડી જાય. એટલે પછી યશોદાજી, નંદ અને રોહિણી ત્રણેય ગૌશાળામાં ગયા. યશોદાજીએ પોતાના ખોળાની અંદર લાલાને રાખ્યા હતા. એ લાલાને સામે રાખીને ગર્ગાચાર્યજીને કીધું કે ગર્ગાચાર્યજી આ મારો દીકરો છે, એનું તમે નામ પાડો. આંખ બંધ કરીને ત્યાં ગર્ગાચાર્યજીને ખબર પડી કે આ જશોદા ખોટું બોલે છે. પણ મોટો માણા કોને કહેવાય? એને બધી ખબર હોય ને તો ઢાકેલું રાખે એને મોટો કહેવાય. એને બધાને અવગુણ ખબર હોય, પણ એ અવગુણને કોકનું હળતું હોય ને એને ઠારે ને એને ડાયો કહેવાય. ક્યાંક જગતું હોય, કોકના માઇનસ પોઈન્ટ ગોતીને બે ભાઈને કદાચ કંઈ પ્રોબ્લેમ છે તો જલ્દી ભેગા થાય એનો પ્રયત્ન કરે, એ મોટો છે. એટલે અહીંયા ગર્ગાચાર્યજીને ખબર પડી, પણ હવે નંદના ઘરેથી છે એટલે પછી શું કહેવું? પણ એ માણસી પોતાના સ્વભાવથી, પોતાની બોલીથી કહી દે કે મને બધી ખબર પડે. એટલે ગર્ગાચાર્યજીએ કીધું, સાંભળ જશોદા, આ તારો દીકરો છે? હા. તો આંખ બંધ કરીને પછી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમ્યન સુહ્યદે ઓ ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિભુ.
જશોદા માફ કરજો, પણ મને એવું લાગે છે આ તમારો દીકરો નથી, આ રોહિણીનો દીકરો છે, એટલે આનું નામ રોહિણીએ પાડીશ. જશોદાજી મૂંઝાણા. કઈ વાંધો નહીં જશોદાજી, કોઈ વાંધો નહીં, એવી તો ભૂલ થઈ જાય, તમારાથી થઈ જાય, અમારાથી થઈ જાય, પણ બીજું નામ છે, આની અંદર બળ બહુ હશે, બળનો એક સમૂહ હશે, એટલા માટે અને બધા સાથે રમણ કરશે, એટલે એક નામ હું બલરામ પાડીશ. એટલે ભગવાનના મોટા ભાઈનું નામ પડ્યું. બોલીએ બલરામજી મહારાજ કી. અને જ્યાં ભગવાન કૃષ્ણની જન્માક્ષર હાથમાં લઈને આમ કાગળિયો ખોલ્યો ને, ત્યાં તો મીડા 1000 નામ સામે આડાવા. એટલે પછી બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જનાઃ. જશોદા, આ રોહિણીના ખોળામાં રહેલું બાળક તમારું સંતાન છે. બહુની સંતિ નામાની, આના તો 1000 નામ છે, હા, પણ એક નામ મને જે દેખાય છે એ પાડું, આ વસુદેવજીનું સંતાન છે. એટલા માટે વાસુદેવ ઇતિ. શું નામ પાડ્યું? વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ વાસુદેવ છે ને એ કૃષ્ણ ભગવાનનું આધાર કાર્ડનું નામ છે. આમ 1000 નામ છે, પણ એનું જે પરમેનન્ટ આધાર કાર્ડમાં જે નામ છે ને, રેશનિંગ કાર્ડમાં, એ નામ આ છે, સાચું નામ આવડું આ છે. પછી તો નહીં તો નામના ક્યાં પાર છે, બીજા તો કેટલા. મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો, મથુરા ગાઓ. ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન ગોકુળે ગોવાળિયો, મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છોડ, ક્યા નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણછોડ, ક્યા નામે લખવી કંકોતરી. એ હરિ તારા 6000 નામ, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા 6000 નામ, કિયા નામે લખવી કંકોતરી. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, ક્યા નામે લખવી કંકોતરી. આમ કઈ વાંધો નહીં, ભગવાન ભલે ને નામ હોય, નામની અરે ભગવાનના ભક્તોને કાંઈ વાંધો નથી, પણ ભગવાનના ભક્તો મૂંઝાય છે ક્યાં? રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. ભગવાનનું એડ્રેસ પરમેનન્ટ નથી, કારણ કે ભગવાન મંદિરમાં કાયમ માટે રહેતો જ નથી. મદ ભક્તા એ તો જે ભાળે છે, જે જોવે છે, જેને દેખાય છે. ગોરા કુંભારની ઘરે માટલા ઘડવા જેથી ભગવાન આવ્યા, અને તેથી નામદેવ મંદિરમાં ગયા, અને આમ ટેરો ખુલ્યો, આંખ ખોલી નામદેવે જ્યાં વિઠ્ઠલને જોયા, હા, તો વિઠ્ઠલની મૂર્તિ હતી, મૂર્તિમાં તેજ નહોતું, એટલે તરત ખબર પડી ગઈ કે મૂર્તિ છે, ભગવાન નથી. આંખ બંધ કરીને જોયું કે ક્યાં ગયા છે વિઠ્ઠલ. ત્યાં તો ગોરા કુંભારના નીભળે માટલા ગોઠવે, માટલાને ગેરું લગાડે, ગાયર કરે, અને આ કરીને આવે. જુઓ, એક ત્યાં છે, છતાં ઓળખી ગયા. ગોરા કુંભાર પડ બાજુમાં જતા, પણ ભગવાને એટલી માયાનો પડદો એટલો બધો પાવરફુલ જોરદાર હતો કે ન ઓળખી શક્યા. ન ઓળખી શકાય એટલા માટે હું ઘણી વખત કહું, ભગવાન ક્યારેય શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવવાના નથી, પણ જે દી અટવાવ તેથી તમને પહેલો ફોન કરે એ ભગવાન છે. જેથી સંકટ આવે, દવાખાનું આવે, તે દિવસે તમને કોઈ ફોન કરીને એમ કે ભાઈ મૂંઝાતો નહીં, સારા દવાખાને બતાવજે, અને એવું લાગે તો અહીં આવ્યો છે, અમે તારી પાસે છીએ. આમને પેરે કપડે વ્યાને કર્યું ને. કોરોનામાં સુરતવાળાએ શું કર્યું? પેલા લોકડાઉનમાં બધા ગામડાઓનું અહીં હો નહીં હોય એમ કરતા હતા, પણ પછી એણે જે કીધું ભાઈ આવું અહીંયા મોસંબી સસ્તી, ત્યાં તમે નહીં લઈ શકો. હા, એ તો કર્ણની ભૂમિ છે ભગવાન. હા,
એ તો એ અમદાવાદ સુરત તો જ્યારે તમે દવાખાનાના કામમાં અટવાઓ ત્યારે ત્યાંના લોકોના અનુભવ કરો ત્યારે તમને ખબર પડે કે આપણે એ લોકો હારો લઈએ એટલો તો કદાચ ક્યારેક ન લઈ શકીએ, એવું બની શકે. પણ છતાં ખેલ જાણે જે જીસકી રહી જેસી ભાવન. એટલા માટે ભગવાન હું આવું માનું છું. તમારે માનવું ન માનવું એ તમારી વાત છે, પણ એ મને એવી ખબર પડે છે કે દુઃખના સમયમાં જેણે તમારો હાથ પકડ્યો હોય એ બીજો કોઈ ન હોય, ભગવાનને મોકલેલો ભગવાનનો દૂત હોય જે તમને આશ્વાસન દેવા માટે, તમારો હાથ પકડવા માટે, તમારા આંસુ લૂછવા માટે હોય. નહીંતર ક્યાં કોઈની ઘણા સાથે આપણે કાંઈ આંખની ઓળખાણ ન હોય, છતાં એવા લોકો આપણને મદદ કરી દે. શા માટે? એટલા માટે ભગવાન, બીજું કંઈ ન હોય. એ ભગવાન મોકલે છે, જા આને જરૂર છે. તો ભગવાનના નામ 1000 છે. એ 1000 નામ પાડ્યા પછી ભગવાન વાસુદેવ એવું મુખ્ય નામ પડ્યું.